હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર ચાલો યાદ કરીએ, જેમાં ભાગ 1 ની અંદર સ્વ અધ્યયન પોથીનું 100% સાચું સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે ધોરણ 7 ના તમામ વિષયના વિડિયો લેક્ચરની નોટિફિકેશન જોતી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો સ્વ અધ્યયન પોથી ધોરણ 7 ભાગ 1 જે નવી આવૃત્તિ પ્રમાણે છે, બરાબર, જેમાં સરસ મજાનું આપણે અહીંયા અનુક્રમણિકા આપવામાં આવેલી છે અને આપણે ચાલો યાદ કરીએ જે ગણિત છે, બરાબર, તો એને આપણે યાદ કરવાનું છે, આપણે રિવિઝન કરવાનું છે। તો કઈ વાંધો નહીં, ચાલો આપણે સ્થાન કિંમત દર્શાવવાની છે તો આપણે લઈ લઈએ પહેલા એમનો મહાવરો। તો મહાવરો આવશે આપણે પેજ નંબર 27 ઉપર, બરાબર। પેલું, લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 34,53,203 છે, તો અહીંયા 4 છે, તો એની પછી કેટલા આંકડા છે? 1 2 3 4 ને 5, બરાબર। તો તમારે 5 શૂન્ય મૂકી દેવાનું, 3 4 ને 5 એટલે કેટલા થશે? 4 લાખ। પછી અહીંયા 2 છે, તો એની પાછળ કેટલા અંક છે? 1 અને 2, તો 2 શૂન્ય મૂકી દેવાના, 200। ચાલો આપણે એનું સોલ્યુશન કરેલું છે, જો 34,53,203, તો એમાં 4 ની કિંમત 4 લાખ, 2 ની કિંમત 200, 64,33,734, તો 6 ની પાછળ કેટલા અંક છે? 6, તો 6 મીંડા એટલે 60 લાખ। 3, તો એની પાછળ 3 અંક છે, તો 3000, 29,34,578, તો 9 ની પાછળ કેટલા અંક છે? 5, તો 5 શૂન્ય 9 લાખ। 3 ની પાછળ કેટલા અંક છે? 4, તો 30,000। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે એનું સોલ્યુશન કરી શકો છો। હા, આવા તમારા બધા વિડીયો જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અત્યારે જ ડાઉનલોડ કરો। વિદ્યાર્થી મિત્રો, 5.5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો લાભ લઈ રહ્યા છે ડાઉનલોડ કરીને, તો તમે પણ લાભ લઈ લો બાકી હોય તો। ઓકે, તો એમાંથી તમને દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, બરાબર, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બરાબર, આ બધું જ તમને મળવાનું છે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એમાંથી તમને આ બધી પીડીએફ મળશે ધોરણ 7ની, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, જુદા જુદા જિલ્લાના પેપર મળશે। તમારું ધોરણ પસંદ કરી ગણિત જય સર, સરસ મજાનું વિજ્ઞાન ફ્રેન્ડલી છે, સમય વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, બાકીના વિડીયો આવી રીતે તમને મળી જશે। સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પાઠ વિડીયો જોઈ શકશો। ક્લિયર? ચાલો, આપેલી સંખ્યાઓના અંકોને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવો અને સંખ્યાને તમારે શબ્દોમાં લખવાની છે। તો ચાલો, 28,534, તો 10 લાખ 2 વખત, લાખમાં 8 આવશે, 10,000 માં 0, 1000 માં 0, 100 માં 5, દશકમાં 3, એકમમાં 4, તો આપણે શું લખવાનું? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ। 28,534, પછી એકમમાં 0, દશકમાં 4, 100 માં 3, 1000 માં 0, 10,000 માં 4, લાખમાં 0 અને 10 લાખમાં 5, 50,40,340, એકમમાં 6, દશકમાં 4, 100 માં 5, 1000 માં 3, 10,000 માં 0, લાખમાં 8, 10 લાખમાં 3, 38,03,546। ચાલો, ત્યાર પછી આપણે આગળ આવશે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરો। ચાલો, તો 9,25,861, બરાબર, તો 9 લાખ, તો 9 ને લાખ વડે ગુણવાના, વત્તા 25,000 એટલે 2 ને 10,000 વડે, વત્તા 5 ને 1000 વડે, વત્તા 8 ને 100 વડે, વત્તા 6 ને 10 વડે અને વત્તા 1 ને 1 વડે। બીજું 11,23,006, તો 1 ને 10 લાખ વડે, 1 ને લાખ વડે, વત્તા 1 ને 10,000 વડે, વત્તા 3 ને 1000 વડે, વત્તા 0 ને 100 વડે, વત્તા 0 ને 10 વડે, વત્તા 6 ને 1 વડે। 3,43,215, 3 ને લાખ વડે, 4 ને 10,000 વડે, 3 ને 1000 વડે, વત્તા 2 ને 100 વડે, 1 ને 10 વડે, 5 ને 1 વડે। ટૂંકમાં એની પાછળ જેટલા અંક હોય એટલા વડે તમારે ગુણવાના છે। વિસ્તારના આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દોમાં લખો, બરાબર। 8 × 10,000 એટલે 80,000, 9 × 1000,
એટલે 9000, 3 ગુણ્યા 100 એટલે 300, 2 ગુણ્યા 10 એટલે 20, 4 એકુ 4 એટલે 89324 આવી રીતે થશે 89324. બીજામાં આવશે 32,75,829. ત્રીજામાં આવશે 37,904. પછી પ્રશ્ન 5, 4,28,721 માં જે 2 છે એના સ્થાન કિંમતનો ગુણાકાર શું મળશે? ચાલો 28,000 માં તો 2 ગુણ્યા 1000 10,000 તો 20,000 થશે અને અહીંયા કિંમત થશે 20, તો 20,000 ગુણ્યા 20 એટલે 4 લાખ કિંમત થશે. 63,50,947 સંખ્યામાં 6નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? જો 6નું સ્થાન ફેરવવાનું નથી, બરાબર, તો 6નું સ્થાન બદલાવ્યા વગર તમે ફેરવશો તો 60,34,579 સંખ્યા બનશે. 5, 9, 2 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 5 અંકની મોટા મોટી સંખ્યા કઈ બનશે? બરાબર, તો 9 નો 2 વાર ઉપયોગ કરી જ લેવાય તો 99,652 બનશે. ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 30. સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. બરાબર, પાના નંબર 28 પૂરા થયા. પાના નંબર 29 ની અંદર આપણે સમજૂતી આપવામાં આવેલી છે અને હવે આપણે પાના નંબર 30 ઉપર આવેલો મહાવરો છે એ ગણવાનો છે. તો સરવાળા, બાદબાકી અને ગુણાકાર 4 + 3. તો સંખ્યા રેખાની મદદથી 4 + 3, 4 થી 3 વખત જમણી બાજુ જતા 7 આવશે. 1 + 4 તો 1 માં 4 ઉમેરતા જમણી બાજુ જતા 5 આવશે. 2 + 6, 2 માં 6 ઉમેરતા જમણી બાજુ જતા 8 આવશે. બાદબાકી કરો 8 માંથી 4 બાદ કરતા. 8 માંથી 4 બાદ કરતા તો ડાબી બાજુ જવાનું, તો 8 માંથી 4 બાદ કરતા 4 આવશે. 7 માંથી 3 બાદ કરતા 4 આવશે. 6 માંથી 3 બાદ કરતા કેટલા આવશે? 3 આવશે. ત્યાર પછી ગુણાકાર કરો 2 ગુણ્યા 4. તો તમારે બબેનો જમ્પ 4 વખત લગાડવાનો છે તો 8. 3 ગુણ્યા 3, 3 નો જમ્પ 3 વખત તો 9. 4 ગુણ્યા 2, 4 નો જમ્પ 2 વખત એટલે 8. ખ્યાલ આવે છે? આવી રીતે તમારે કરવાનું છે. ત્યાર પછી આવશે પાના નંબર 31. ચાલો આપણે પાના નંબર 31 તરફ આગળ વધીએ ગુસ્સા બાબતે. 4 જ સમ છે, 24 અને 26 નો ગુસ્સા શોધવાનો છે. તો 24 અને 26 ના અવયવો પાડી એનો ગુસ્સા આવશે સામાન્ય અવયવ 2, તો ગુસ્સા આવશે 2. 50 અને 60 ના સામાન્ય અવયવ આવશે 2 અને 5, તો એનો ગુસ્સા આવશે 10. 72, 36 અને 40 નો સામાન્ય અવયવ આવશે 2, 2, તો 2 દુ 4, ગુસ્સા 4. 108, 54 અને 72, બરાબર, આ બધું જયસર દ્વારા બહુ સરસ રીતે સમજાવવામાં આવેલું છે. ચેપ્ટર વાઇઝ તમે જોઈ શકશો. 108, 54, 72 માં 2, 3 અને 3 આવશે સામાન્ય અવયવ એટલે એનો થશે 2 ગુણ્યા 3, 6, 6 તેરી 18. ત્યાર પછી આવશે પાના નંબર ફરી પાછા 31. લસા 16 અને 24 નો લસા, તો 16 અને 24 નો લસા આવશે 48. 9 અને 12 નો લસા 36. 8, 6 અને 10 નો લસા આવશે 120. 10, 12 અને 18 નો લસા આવશે 180. ત્યાર પછી આવશે પાના નંબર 33. બરાબર, 31 ઉપરની વાત થઈ ગઈ પૂરી. હવે 32 ઉપર આપણે સમજૂતી મેળવવાની છે અને 33 ઉપર આપણે મહાવરો આપવામાં આવેલો છે. બરાબર, 10 પ્રશ્નો છે. સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગણતરી કરો. 5 + -4, 5 + -4 બરાબર કેટલા થશે? 1. બરાબર, -4 ડાબી બાજુ જવાનું છે. -3 વધતા છે તો -3 માં જમણી બાજુ 6 જવાનું, કેટલા આવશે? 3. -9 વધતા 6, -9 માં જમણી બાજુ 6 જવાનું છે તો -3. -5 વધતા 8, તો -5 માં જમણી બાજુ 8 જવાનું છે, આવશે જવાબ 3. -4 માં -4, -4 માં ડાબી બાજુ જવાનું છે 4, તો -8 આવશે. ત્યાર પછી 17 માંથી માઇનસ કરો ને -5, બરાબર, તો માઇનસ પ્લસ, તો જમણી બાજુ જઈશું તો 22. -4 માંથી -3 બાદ કરો તો માઇનસ પ્લસ એટલે +3 કરવાના, -4 એટલે -1 આવશે. 6 માંથી -2 બાદ કરો તો 6 માંથી -2 બાદ કરતા એટલે પ્લસ 2 કરતા 8 આવશે. 4 માંથી 8 બાદ કરો તો 4 છે એમાંથી કેટલા બાદ કરવાના? 8, ડાબી બાજુ જશો એટલે -4 આવશે. 4 માં -8 ઉમેરો તો -8 ઉમેરતા જવાબ આવશે -4.
ત્યાર પછી પાના નંબર 33 ઉપરનો મહાવરો આપણે આવ્યા, બરાબર, 33 ઉપરનો જ મહાવરો છે. ગણતરી કરો, અહીંયા 12 સુધીના પ્રશ્નો છે તો આપણે લઈ લઈએ. -4 -10, -4 -10 સરખી નિશાની તો સરવાળો, મોટા પદની નિશાની માઇનસ. 31 માંથી 47 બાદ થાય તો -16, -5 માંથી -8 બાદ કરતા જવાબ આવશે 3, 33 માંથી -15 બાદ કરતા જવાબ આવશે 48, -2 માંથી -5 બાદ કરતા -7, 54 માંથી 74 જાય -20, 7 માંથી -10 બાદ કરતા 17, 47 માંથી 31 બાદ કરતા 16, 4 માંથી 11 બાદ કરતા -7, 30 વત્તા કૌંસમાં -25 વત્તા -10 તો જવાબ -5, 0 -6 -6 તો જવાબ આવશે 0, 70 વત્તા -20 વત્તા -30 બરાબર 20. ઉતરતા ક્રમમાં 4 0 -1 -3. ચાલો ઉતરતા ક્રમમાં આપણે લખવાના છે, અહીંયા રહ્યું, બરાબર, પેલા મોટી સંખ્યા પછી નાની નાની નાની, 4 0 -1 ને -3. ચાલો આગળ વધીએ. પાના નંબર આપણે કેટલા આવ્યા? 37 આવ્યા, બરાબર. તો 37 ઉપરનો મહાવરો લઈ લઈએ આપણે. ચાલો 34, આ 35 નંબરનું છે, અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી છે, બરાબર. ત્યાર પછી આપણે જે મહાવરો આવે છે, મહાવરો આપણે કમ્પ્લીટલી લઈ લેવાનો છે. હવે કેટલા નંબરના પેજ ઉપર છે? 37 નંબરના પેજ ઉપર, બરાબર. તો આપણે ઉકેલ છે મેળવવાના છે. તો 10 પ્રશ્નો છે, 2 સપ્તમાંશ વત્તા 3 સપ્તમાંશ, તો 2 સપ્તમાંશ વત્તા 3 સપ્તમાંશ 5/7, 15/17 વત્તા 1/17. જો છેદ સરખા હોય તો ઉપરનો સરવાળો કરી નાખવાનો. 3/10 વત્તા 7/15, તો પેલા એનો લસા લઈ લેવાનો, છેદ સરખા કરવાનો એટલે 23/30 આવશે. 3/4 - 1/3, છેદ સરખા કરી નાખવાનો એટલે 5/12 આવશે. 2/3 વત્તા 3/4 વત્તા 1/2 એટલે 23 કેટલા આવશે? 12 આવશે, બરાબર. 8.1/4 માઇનસ 2.5 છેદ સરખા કરી લેવાના, પછી આવશે 65/12, 1/3 માઇનસ 1/17 14/51 આવશે. ત્યાર પછી છે 2.4 વત્તા 3.5 તેનો છેદ સરખા કરીને સાદુરૂપ આપતા 6.19/30 આવશે. 100/9 માઇનસ 8.1 તો એનું સાદુરૂપ આપતા 2.79 આવશે. 6.1 માઇનસ 1.1 નું સાદુરૂપ આપતા 5.1 આવશે. ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. એક કપનો 1/3 ભાગ દૂધથી ભરેલો છે. કપને પૂરેપૂરો ભરવા માટે હજુ કેટલા ભાગમાં દૂધ ભરી શકાય? તો એક ભાગમાંથી -1/3 ભાગ બાદ કરવાનો, સાદુરૂપ આપવાનો એટલે 2/3 ભાગમાં દૂધ ભરી શકાય. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. રીટા 2.1/4 મિનિટમાં મેદાનનું ચક્કર લગાવે છે. ગીતાને આ જ મેદાનનું ચક્કર લગાવતા 7/4 મિનિટ લાગે છે. તો કોને વધારે સમય લાગે છે અને કેટલો વધારે? તો રીટાને અને ગીતાનો, બરાબર. તો રીટાનો 9 4 2 8 ને 1 9/4, તો તફાવત જોવો પડશે ને, તો 1/2 આવશે ને, તો 60 × 1/2 એટલે 30 સેકન્ડ વધારે સમય લાગશે. પ્રશ્ન 4. વિરલનું ઘર એની શાળાથી 75/18 કિલોમીટર દૂર છે. તે થોડુંક ચાલીને પછી બસમાં 11/3 કિલોમીટર રસ્તો કાપી શાળાએ પહોંચે છે. તો તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? સાદુરૂપ આપશો 1/2 કિલોમીટર અંતર ચાલીને કાપ્યું. ત્યાર પછી છે સાહિસ્તાએ સોમવારે 12.1/2 લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે 14.3/4 લીટર જ્યુસ ખરીદે છે. તો આ 2 દિવસ દરમિયાન સાહિસ્તા કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે છે? તો સાદુરૂપ આપતા 25.9/4 લીટર જ્યુસ ખરીદ્યું. ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 40, બરાબર. 37 થઈ ગયું કમ્પ્લીટલી. ચાલો 37 પછી આપણે આવશે 38 માં કોઈ સમ્સ નથી ગણવાના, પણ આપણે જોવાનું છે, બરાબર. પછી આવશે 39 અને છેલ્લે આવશે આપણે 40, બરાબર. આ નવું જ છે કમ્પ્લીટલી. ચાલો સરવાળો કરવાનો છે, આપણે ખાસ પોઈન્ટ જોવાના છે. 0.008 વત્તા 5.8 એટલે 5.8 વત્તા 20.09, તો 20.09 સરવાળો કરો તો 8 ના નીચે કાંઈ નથી, 8 0 વત્તા 9 9, 8 વત્તા 0.08, પોઈન્ટના પોઈન્ટ 5 ના 0.05, 2 ના 2. બસ આટલું યાદ રાખવાનું છે, કોઈ આડાવડું ન થાય, બરાબર. 25.898, બીજામાં આવશે 50.026, ત્રીજામાં આવશે 87.654. ત્યાર પછી છે બાદબાકી કરવાની છે, એમાં પણ પોઈન્ટ જાળવી રાખવો જરૂરી છે. તો એમાં 8.25, બીજામાં 1.753, ત્રીજામાં 35.58.
ત્યાર પછી છે કોયડા. હેમલ તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે 18 કિલોમીટર 256 મીટર બસ દ્વારા, એટલે આપણે 18.256 કિલોમીટર લખવાનું, 6 કિલોમીટર 230 મીટર સાયકલ દ્વારા અને 2 કિલોમીટર 320 મીટર ચાલતા જાય છે, તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? બધાનો કરી નાખવાનો છે સરવાળો, બરાબર, કિલોમીટર અને મીટરના ખાનામાં. તો 26.806 કિલોમીટર, 26 કિલોમીટર 806 મીટર દૂર હશે. બીના રૂપિયા 38.50 નું એક કંપાસ બોક્સ અને રૂપિયા 52.75 નું એક પુસ્તક ખરીદ્યું, તો તેણે કુલ કેટલી રકમ ખર્ચી? તો બેનો સરવાળો 91.25 રૂપિયા કુલ રકમ ખર્ચી. પ્રકાશે 12 કિલોગ્રામની શાકભાજી ખરીદી, તેમાંથી તેને 4 કિલોગ્રામ 500 ગ્રામ બટાકા, 2 કિલોગ્રામ 800 ગ્રામ ટમેટા અને બાકીની ડુંગળી ખરીદી. તો ડુંગળીનું વજન કેટલું? તો પહેલા બટાટા ટમેટાનું વજન કુલ શાકભાજીમાંથી બાદ કરતા 4 કિલોગ્રામ 700 ગ્રામ ડુંગળી ખરીદી. ત્યાર પછી છે મહેશ પાસે 31 રૂપિયા હતા, તેણે તેમાંથી 18.75 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા, તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? બરાબર, તો 31 માંથી 18.75 બાદ કરતા 12.25 રૂપિયા બાકી રહ્યા. ત્યાર પછી છે ટીના પાસે 20 મીટર 5 સેમી લાંબુ કાપડ હતું, તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી કાપડ કાપ્યું, તો કેટલું બાકી રહ્યું? તો મિત્રો અહીંયા આપણે 20.05 કાપડ હતું, એમાંથી 4.50 કાપ્યું, તો 16 મીટર જેટલું કાપડ બાકી રહ્યું. હવે પેજ નંબર 43 છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. એટલે આપણે પેજ નંબર કેટલા સુધી લઈ લીધું? 40 સુધી કમ્પ્લીટલી લઈ લીધું, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ, બાકીની માહિતી આપણે પછીના ભાગમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.